ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. તો આજની આપણી પહેલી કમેન્ટ છે રાજવીર રાઠોડ. સરસ એમ. ઓમ નમો નારાયણ રાજવીર રાઠોડ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે સન્ડેનો વિડીયો મૂકીએ એની પહેલી કમેન્ટ લેતા હોય છીએ, તો આજની તમારી પહેલી કમેન્ટ છે. અને આજે આપણે મૂક્યું છે બટેટા અને ચણાની દાળનું શાક. તો ઘણા બધાએ કમેન્ટ કરી અને બધાને ગમ્યું એમ, તો થેન્ક યુ, તમને ગમ્યું. તમે બેલ આઇકન દબાવીને રાખ્યું હશે, નોટિફિકેશન મળ્યું ને તરત તમે કમેન્ટ કરી એમ, તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે વર્ષા મહેતા. હાય અરુણાબેન, કાંગને ઇંગ્લિશમાં શું કહેવાય પ્લીઝ ટેલ મી. તો આપણે કાંગના લાડવા બનાવ્યા હતા, એમાં કમેન્ટ કરી છે વર્ષાબેને. તો થેન્ક યુ વર્ષાબેન કમેન્ટ કરવા માટે. તો કાંગને ઇંગ્લિશમાં શું કહેવાય એ કેને ભાઈ, મને એટલું બધું. ફોક્સટેલ મિલેટ. તો એ તમને એમેઝોનમાં મળી જાય ને એની લિંક એવું હશે તો આપણે મૂકી દેવું એમ. ઓનલાઈન તમે મગાવી શકો કાંગ. હેલ્થ માટે કાંગ બહુ સારી. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે અંગરાજ. આમાં અંગરાજ છે નામ. કાંગના લાડુ બનાવ્યા હતા એમાં જ કમેન્ટ કરેલી છે કે કાંગની બીજી કઈ કઈ આઈટમ બને એ જણાવશો એમ. તો ઓમ નમો નારાયણ અંગરાજ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને કાંગની આપણે ઘણી બધી વસ્તુ બનાવી હગી. કાંગની ખીચડી બનાવી હગી, તમે એનો ઉપમાય બનાવી શકો. તો આપણે કાંગની 2-3 વસ્તુ એ રીતે બનાવીશ ઘણી એમ, અને આગળ હજી બનાવશું આપણે. તો હું આશા કરું છું કે તમને ગમશે, અને એની લિંક આપણે મૂકી દેવું એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે રિજવાન મેમોન. આપને સુરતીઓને ભજીયા બહુ ભાવે એમ, સાથે ચા મળી જાય એટલે તો જામો પડે એમ. ઓમ નમો નારાયણ રિજવાન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે લીલા લસણના ભજીયા બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે. તો થેન્ક યુ, તમને ગમ્યા. અને તમે કીધું આપણે સુરતીઓને ભજીયા બહુ ભાવે એમ. તો હા, ભજીયા તો લગભગ બધાને બહુ ભાવતા હોય છે એમ. એમાંય ઠંડીની સિઝન હોય, વરસાદ હોય કે શિયાળો હોય કે એમાં તો ભજીયા એમ કે કોઈ રોજ બનાવીને આપે ને તોય આપણે ખાઈએ એમ. અને નાસ્તામાંય બનાવી શકો, ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે ઘરમાં પડેલી કોઈ પણ વસ્તુથી તમે ભજીયા બનાવી શકો. આપણે ઘણી જાતના ભજીયા મૂક્યા છે, મમરાના, ખીચડીના, કેટલી બધી જાતના અલગ અલગ ભજીયા આપણે મૂક્યા છે ને જે આગળ અલગ અલગ મૂકશું એમ. તો થેન્ક યુ, તમને ભજીયાનો વિડીયો ગમ્યો, લીલા લસણના ભજીયાનો. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે રસીલાબેન ટાંક. માસી મેં પણ કઢી બનાવી વટાણાવાળી, અને ફર્સ્ટ ટાઈમ ભાત હાથે બહુ મજા આવી એમ. અને ગરમ ગરમ, બીજું કાંઈ નહીં, ખાલી કઢી અને ભાત. તો ચટણી બનાવતી એ મજા આવી ગઈ એમ. અને તમારી જેમ બહુ થી ભાત બનાવ્યા એમ. તો બહુ ગમ્યું. અને ગરમા ગરમ બધાયને ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ રસીલાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે લીલા વટાણાની કઢી કઈ રીતે એમાં તમે કમેન્ટ કરેલી હતી, આપણે કઢીને ભાત બનાવ્યા હતા એ રીતે એમ. તો થેન્ક યુ, તમને ગમી અને તમે કીધું કે બનાવ્યું એમ. તો ઘણીવાર શું થાય કે આપણે રવિવાર હોય અને સવારમાં થોડોક હેવી નાસ્તો થઈ ગયો હોય તો બપોરે ખાલી કઢીને ભાતય બનાવી શકો તમે એમ. એ રીતે ખાઈ શકો આરામથી. કેમ કે નાસ્તો એવી થયો હોય તો હલકું બપોરે હોય તો હાલે એમ. અને ઘણા બધાએ બહુ પસંદ કરી વટાણાની કઢી અને ભાત. તો થેન્ક યુ, તમને ગમ્યું ને તમે બનાવ્યું. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે રૂપલ સોલંકી. ઓમ નમો નારાયણ. અરે વાહ, બહુ મસ્ત અને સહેલાઈથી થઈ ગઈ એમ. અને માસી મને બિલકુલ નહોતી ખબર કે ઘરે આટલી મસ્ત બની જાય એમ. અને બહુ ટાઈમ પછી મેં કમેન્ટ કરી કે રીવાના દાદા પડી ગયા હતા અને પછી 15 દિવસમાં એક્સપાયર થઈ ગયા એમ. ઓમ નમો નારાયણ રૂપલબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે રાજગરાની ધાણી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે કે બહુ સરસ બની ગઈ ને આરામથી ઇઝીલી બની ગઈ એમ. તો ફટાફટ બની જાય, એમાં વાર નથી લાગતી. રાજગરો તમને કોઈ પણ દુકાનમાં મળી જાય એમ. અને તમે કીધું કે રીવાના દાદા એક્સપાયર થઈ ગયા, પડી ગયા હતા અને એને લીધે. તો ભગવાન એમના આત્માને શાંતિ આપે. અને
એમનો આગળ જ્યાં જન્મ થાય ત્યાં બહુ સારી રીતે થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે જાગૃતિ. સુપર ટેસ્ટી મકાઈ મેથી મલાઈની સબ્જી એમ. ઓમ નમો નારાયણ જાગૃતિ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે મેથી મકાઈને શાક કર્યું હતું મલાઈવાળું, એમાં તમે કમેન્ટ કરેલી છે કે તમને ગમ્યું એ જાણી ઘણો આનંદ થયો. તો આ રીતે અલગ અલગ શાક આપણે એ રીતે બનાવી શકીએ. ઘણા બધાને બહુ ગમ્યું અને બધાએ એવી કમેન્ટ કરી કે અમને એક નવીન શાક બનાવવા મળ્યું એમ. આપણે શાકની રેસીપી તો ઘણી બધી અલગ અલગ જાતની મૂકીએ જ છીએ. ઘણા બધા એ રીતે કહે છે કે અમને અલગ અલગ ટાઈપના શાક ખાવા મળે છે. અને ઘરમાં શું છે કંઈ વસ્તુ ન હોય તોય આપણે કોઈ પણ શાક એ રીતે સ્વાદિષ્ટ બનાવી શકીએ એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે ઉમંગ કોરિયા નૈનાબેન. વાહ અરુણાબેન, આવું સરસ કોઈ ના શીખવાડે એમ. તમે તો બહુ સરસ રીતે બતાવ્યું રાજગરાનું દૂધ. વેરી નાઇસ. ઓમ નમો નારાયણ નૈનાબેન. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે રાજગરાનું દૂધ બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે. અને તમે કીધું કે આવું તો કોઈ ના શીખવાડે એમ. તો આપણે અરુસ કિચનમાં એટલી ઘણી એવી વસ્તુ હોય છે કે તમને ક્યાંય બીજે નહીં મળે. કેમ કે મારી રીતે હું બનાવું છું એ રીતે એમ. એક્સપેરિમેન્ટ કરીને અલગ અલગ શાક ને એવું બધું એમ. તો બધી નવીન વસ્તુ તમને મળશે. અને તમને બધાને ગમે છે અને આટલો બધો સપોર્ટ કરો છો તો થેન્ક યુ તમને બધાને. આ જ રીતે સપોર્ટ કરતા રહ્યો એટલે આપણે જલ્દીથી હવે આપણે ગોલ્ડન બટનને જાજી વાર નથી, 15,000 જેટલા જ સબસ્ક્રાઈબર ઘટે છે એમ. તો આ જ રીતે સાથ આપતા રહેજો તો જલ્દીથી થઈ જશે. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આમાં નામ નથી, યુઝર આઈડી જ છે ખાલી, કે સારી રેસીપી છે પણ અરુસ કિચન હિન્દીમાં કેમ રેસીપીના વિડીયો નથી મૂકતા માસી એમ. ઓમ નમો નારાયણ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે હિન્દી માટે કીધું અરુસ કિચન હિન્દીમાં કેમ નથી મૂકતા એમ. તો હમણાં થોડુંક શિડ્યુલ એમ કે નથી ટાઈમ ટેબલ એડજસ્ટ થતું એમ. તો આગળ હું ચોક્કસ ટ્રાય કરીશ કે હિન્દીમાં કમસે કમ અઠવાડિયામાં 1 કે 2 રેસીપી મૂકું એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે મીરા બક્ષી. કેપ્સિકમ અને ડુંગળીનું શાક આપણે બનાવ્યું હતું એમાં કમેન્ટ કરેલી છે. હેલો અરુણાબેન, રેસીપી સરસ છે, સ્વાદમાં એ હશે જ એમ, અને દેખાવમાં પણ સરસ છે, અને નવું કિચન પણ સરસ છે એમ. પણ મને તો તમારો જૂનો સેટઅપ મિસ થયો એમ. એવું લાગે છે કે જાણે તમે કોઈકને ત્યાં ઘરે પ્રેઝન્ટેશન કરવા ગયા હશો એમ. વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ. ઓમ નમો નારાયણ મીરાબેન. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમને કેપ્સિકમ ડુંગળીનું શાક ગમ્યું એ જાણી ઘણો આનંદ થયો. તો થેન્ક યુ કમેન્ટ કરવા. અને તમે કીધું કે જૂનું સેટઅપની તમે વાત કરી એમ, કે ઘણા બધા એ રીતે કમેન્ટ કરે છે કે તમારું જૂનું સેટઅપ અમને વધારે ગમે છે ને એ આ કોઈને ત્યાં ગયા હોય એવું લાગે છે. એવું નથી, મેં અલગથી એ રીતનું સેટઅપ કર્યું છે. પણ એમાં એવું છે કે અમારે બેબી અત્યારે ભાઈની નાની છે અને થોડુંક ઓલું થાય ટાઈમ ટેબલમાં ને એમ, એટલા માટે કર્યું છે. પણ આ બધા ઘણી બધી એવી કમેન્ટ કરે છે કે તમે જૂનું સેટઅપ રાખો એ રીતે. તો હું ચોક્કસ ટ્રાય કરીશ એમ, કે જૂના સેટઅપમાં જ બનાવીશ એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે પરી શિવાંગ વાઘેલા. શેજવાન ફ્રાઈડ રાઈસ આપણે બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે કે હેલો આંટી, અમે તમારા જેવા ફ્રાઈડ રાઈસ બનાવ્યા હતા અને બહુ જ સરસ થયા હતા એમ. અને અમે કેનેડામાં છીએ અને મેં ઇન્ડિયા આવીશું ત્યારે જરૂરથી મળીશું. થેન્ક યુ. પ્લીઝ ઇગ્નોર ના કરતા, પ્લીઝ રિપ્લાય પ્લીઝ. ઓમ નમો નારાયણ પરી શિવાંગ. તો શેજવાન રાઈસ આપણે બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે ને તમે કીધું કે અમે ઘરે બનાવ્યા એમ. તો થેન્ક યુ, તમને બનાવ્યા અને તમને ગમ્યા અને બધાને પસંદ આવ્યા એમ. અને તમે કેનેડાથી છો અને તમે કીધું કે આવશો અહીંયા ઇન્ડિયા તો ચોક્કસ મળશો. તો ચોક્કસ મળશું આપણે. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. જો તમારી કોઈ પણની કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી, કેમ કે આપણે આમાં 10 થી 12 કમેન્ટ જ લેતા હોય છીએ એમ. અને કમેન્ટ કરતા રહેજો, આગળ તમારું નામ ચોક્કસ આવશે. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે બધાને. ઓમ નમો નારાયણ. અને ઘણીવાર એવું થતું હોય કે હું કદાચ સુરતમાં ન હોઉં તો સન્ડે સ્પેશિયલ નથી મૂકી શકતી એમ. તો ગમે ત્યારે એવું થાય, ઇમરજન્સીમાં જવું પડે
તો ન મૂકી શકું એમ. તો એના માટે સોરી. ગયા રવિવારે એ નહોતી મૂકી શકી કેમ કે મારા દેરાણીના મમ્મી એક્સપાયર થઈ ગયા હતા, તો અમારે રાતોરાત જવું પડ્યું તો એના માટે સોરી એમ. ઓમ નમો નારાયણ.